કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને સવારમાં આપણે બેસી ગયા છીએ દવા લેવી, કેમ કે આપણે છે ને દવા લેવાની છે અત્યારમાં. તો પેટમાં દુખવાનું હજી આપણને કંઈ મટ્યું નથી, જેનું જેનું દુખાત કરે છે. અત્યારે છે ને ચા નાસ્તો કરી લીધો, બીજી હવે દવા લઈ લીધી તો થોડું સારું થતું થાય. પછી છે ને આપણે જવાનું છે હમણાં આઈસ્ક્રીમ લેવા. આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે એટલે આઈસ્ક્રીમ લેવા જવાનું છે. તો થોડું ઘણું કામ પૂરું થાય અને આઈસ્ક્રીમવાળાની દુકાન કંઈક ખુલ્લે પછી જાય. સવારમાં ખુલ્લી હોય ને વહેલા જાય એટલે ઘડીક રહીને જાય. 11 વાગ્યા પૂરા તો નહીં, કદાચ દુકાન ખુલ્લી જાય એટલે 11 વાગ્યા પૂરા આપણે જઈશું આઈસ્ક્રીમ લેવા. અને મેં પહેલા દિવસે વિડીયોમાં છે ને 1 લીટરની પાણીની બોટલ ભરીને મૂકી હતી. તો જયદીપ મને ખીજાણા કે 1 લીટર પાણી તો નાના છોકરા પી જાય, 2 લીટરની બોટલ ભરીને મૂકજે, નહીં પી જાય. એ ભરીને મૂકી બીજે દી થોડુંક એમાં પાણી લીધું. ત્યાં કાલ સાંજે મારા નણંદ ને મારા નણદોઈની બેહવા આવ્યા ને તો એમને વિડીયો જોયો હતો ને તો એ હોતા મને ખીજાતા હતા. એ કે તમે 1 લીટર પાણીની બોટલમાં એટલું પાણી વધાર્યું, કે તમે પાણી શું પીવો? તો એ કે એક દિવસનું 3 લીટર પાણી પીવાનું. હવે હું ગમે ત્યારે પાણી પીવા જતી હોય ને તો હું અડધો ગ્લાસ પાણી ભરી અને અડધો ગ્લાસ જ પીતી હોય, આખો ગ્લાસ મને નથી સાંભળતું ક્યારેક જ પીધું હોય છે એમ. તો જ્યારે મને તરસ લાગે ને તો હું અડધો ગ્લાસ પાણી પી લો. તો કે તમારે એવું નહીં કરો, જ્યારે તમને તરસ લાગી હોય કે ના લાગી હોય, એ કે તમારે આ ગ્લાસ લો ને અમારે 250 ગ્રામનો છે. એટલે આમ તો કંઈ ખબર ના હોય, પણ આપણે નાની દૂધની બાટલી લાવીને એ આખી આમાં હમાઈ રહે એટલે ખબર છે કે આ 250 ગ્રામનો છે. એટલે આ 4 ગ્લાસ પીવી તો લીટર થાય. તે આપણે છે ને હવે 4 ને 4 8 ને 4 12 ગ્લાસ પાણી પીવાનું છે આખા દિવસનું. હવે હું કેટલું પીતી હોય એટલે આપણને અંદાજ નથી, પણ એ કે તમે જ્યારે જાઓ તે તરસ લાગી હોય કે ના લાગી હોય, તમારી કે 3 લીટર આખો દિવસનું પાણી પીવું પડે. તો હાલો, પહેલાં તો મેં 1 લીટર પીધું, પછી જયદીપે 2 લીટર કીધું, હવે આ 3 લીટરનું નવું આવ્યું છે. તો એ કે તમારે છે ને ટેવ પાડવી પડે પીવાની, તો એ કે તમે પાણી પી શકો. નહીં તરીકે તમને એમ થાય કે આટલું તો બહુ થઈ ગયું, એટલું કંઈ શરીર માટે કે સારું નહીં એમ. હવે આપણે છે ને ટ્રાય કરશું કે જ્યારે પાણી પીવીને તો આખો ગ્લાસ પાણી પીવીશું. તો હાલો, અત્યારમાં દવા લઈ લેવી પહેલાં, કેમ કે ઘણા આપણા શરીરમાં છે ને પાણી ઘટતું હોય એને લીધે ઘણો આપણને પ્રોબ્લેમ થતો હોય, પણ આપણને ના ખબર હોય એમ. જો અત્યારે છે ને વાગી ગયા છે 11 અને મને ભૂખ લાગી હતી ને તો ટિફિનમાં આજ તો આપણે મગની દાળનું શાક બનાવ્યું હતું. એટલે જો મગની દાળ અને રોટલી લઈ અને આપણે બેસી ગયા છીએ જમવા. આ જયદીપે તે દાળ લઈ ગયા છે ટિફિનમાં, એટલે સવારમાં આપણે દાળ કરી નાખી હતી. એટલે મારે જયદીપને બેન હાલી ગયું અને રોટલી કરી નાખી. હવે ભૂખ લાગી છે એટલે તો હવે આપણે જમી લઈએ. જો આપણે બપોર જમીને દવા લઈને પછી સૂઈ ગયા હતા, અત્યારે જાગીને ચા બનાવવા મૂકી દીધી છે. અને ચા બને ત્યાં સુધી આપણે કપડાં હંકેલવાના છે. પછી ચા પીને કપડાં હંકેલી નાખી પછી આપણે જવું છે આઈસ્ક્રીમ લેવા. સવારમાં હું જવાનું કહેતી હતી, પણ જમીને પછી દવા લીધી તો પછી કંઈ ખાવાની ઈચ્છા નથી એટલે આપણે ના જ્યાં. તો હવે ચા બા પી નવરા થવી, કપડાં હંકેલીને એટલે જાવી આઈસ્ક્રીમ લાવવાનો છે, લઈ આવી. અને યતરાજનો ગલ્લો કાલ આપણે તોડ્યો છે, બીજો લાવવાનો છે તો લેતા આવી. અને અત્યારે તો આપણને પેટમાં દુખતું તાના કામ સિવાય તો કે આપણે નીચે ઉતરતાય નથી. તો દૂધ લાવવાનું છે તો દૂધ લેતા આવી. એવા 2-3 જે કામ છે એ પૂરા કરવી આપણે. તો પહેલાં કપડાં હંકેલ નાખવી. જો અત્યારે છે ને 6 વાગી ગયા છે. હવે આપણે જાવી અને શાકભાજી લાવવાનું સી લઈ આવી અને આઈસ્ક્રીમ લાવવાનો સી લેતા આવી. આઈસ્ક્રીમ લેવા જવાનું જ હતું પણ શાકભાજી કાંઈ છે નહીં, તો આપણે 1-2 શાક કંઈક લેતા આવી. તો હાલો હવે જઈશું. જો અત્યારે આપણે દૂધ ને શાક ને એ લઈને આવતા રહ્યા છીએ, પણ હું લાવ્યા એ પછી કેવી. પહેલાં તો છે ને આઈસ્ક્રીમ લાવ્યા છીએ ને ખાઈ લેવી, નહીંતર આઈસ્ક્રીમ ઓગળી જશે. એટલે પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લેવી આપણે. તો જો આપણે છે ને આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. હવે આપણે હું લાવ્યા ને બતાવી. પહેલાં તો છે ને જો કાલે યતરાજનો ગલ્લો આપણે તોડી નાખ્યો હતો એટલે આ નવો ગલ્લો લાવ્યા છીએ. અને ગલ્લામાં છે ને આ 2-3 જાતના જ ગલ્લા હતા. એમાં એક જે હતો ને ઉપરથી ઢાંકણું ખુલ્લી જતું હતું, ઢાંકણું ખુલ્લી જતું હતું એવો ગલ્લો લેવી તો 4 પછી પૈસા અંદરથી કાઢી નહોતા લેવી આપણે. એટલે આ જેવો પહેલાં યતરાજને હતો એવો ને એવો જ તે આપણે લાવ્યા છીએ. અને આમાં છે ચોખાના પૌવા છે, અને આમાં જો કાંદા અને બટેકા છે, પછી ટામેટાં છે અને કોબી અને કાકડી લાવ્યા છે, અને દૂધ છે અને અગરબત્તી છે. આટલી વસ્તુ આપણે લાવ્યા છીએ. અને જયદીપે છે ને ગાજર, બીટ અને
એવું બધું મંગાવ્યું હતું સલાડ હાટું, પણ અત્યારે બીટ ને એવું કંઈ હતું નહીં. બીટ મેં ઘણી જગ્યાએ જોયું પણ મને બીટ છે દેખાણું નહીં, એટલે પછી આપણે બીટ ના લીધું. અને ગાજર હતા તો એ બહુ કંઈ સારા નહોતા એટલે ના લીધા. તો આપણે છે ને જો ટામેટા, કોબી અને ટામેટા, કોબી અને કાકડી લાવ્યા છીએ, કેમ કે જયદીપ છે ને હવે કાલથી લગભગ ડાયટ શરૂ કરવાના છે, એટલે એમને મંગાવ્યું હતું. હવે એ આવે બસ આપણે પૂછવી બસ ખબર પડશે. તો જો આટલી વસ્તુ લઈને આપણે આવતા રહ્યા છીએ અને અત્યારે જમવાનું હવે બનાવવાનું છે, એમાં પૌવા વઘારવાના છે આપણે, તો પછી પૌવા વઘાર નાખશું. તો આપણા બટેકા પૌવા બની ગયા છે અને જયદીપે આવી ગયા છે, બે જવી જમવા. શું હાલો હવે ખાઈ લઈએ. તો જો અત્યારે આપણે છે ને જમી કરી અને થઈ ગયા છીએ નવરા, અને હવે આપણે પાછી લેવાની છે દવા. અને અત્યારે મજા નથી, એના લીધે વિડીયો થોડાક 5-6 મિનિટના 2 દિવસ આવશે કદાચ, પણ થોડુંક આપણને સારું થઈ જાય પછી પાછા આપણે બનાવશું સરખા વિડીયો. જો આજ કંઈ હતું જ નહીં બતાવવા જેવું, કેમ કે હમણાં પેટમાં દુખે છે એટલે બહાર જવાનું આપણે બંધ કર્યું છે, અને ઘરેથી આપણે છે ને કામ પતે ને એટલે આરામ કરવી છે, અને પછી જાગીને થોડું ઘણું કામ જે રૂટિનનું હોય એ કરવી છે. બીજું કંઈ કામે આપણે વધારાનું નથી કરતા, તો એટલે એટલો જ વિડીયો આવે છે. આજ તો દેવ દિવાળી છે ને એટલે અમુક જગ્યાએ ફટાકડા ફૂટે છે. કાલના વિડીયોમાં તમને કંઈક નવું જોવા મળવાનું છે. તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.